તમે ઘાસની અંદર છે એ અગ્નિ જોવો છો કે, અને એમાં ઘી જોઈ શકો છો કે. ઘાસમાં ઘી જોવું હોય તો એની પ્રક્રિયા તમે જાણો છો. ગાયને ઘાસ ખવડાવી દો છો, બકરીને ઘાસ ખવડાવી દો છો, પાછું એનું દૂધ થાય છે, એને મેળવી દો છો, દહીં કરીને માખણ બનાવો, માખણને છે એ વલોવી પછી તાવી અને છે એ ઘી બનાવો છો. તો તમે ઘાસની અંદર ઘી જોઈ શકો છો. એવી અમને દ્રષ્ટિ આપો કે અમે અમારું આ શરીર છે ને એ ઘાસપૂસ રૂપ છે, એક દી તો બળી જવાનું છે, એમાં અમારું સ્વરૂપ જોઈ શકીએ. આવી દ્રષ્ટિ માંગે છે અત્યારે. તો એ કે આવા તમે પોતે અક્કળ કળા લઈને આને અક્કળ કળા કીધું. બાકી બધી કળા બધા સમજીએ કે, પણ પરમ ગુરુની કળા કોઈ ન સમજી શકે. કેવલ કર્તાની કળા કોણ સમજીએ કે એક અંકુરની અંદર આખો આંબો મૂકી દીધો, નખ શીખ પર્યંત આંબો મૂકી દીધો. એક નાળિયેરીના બીજની અંદર તમે નાળિયેર જોયું છે, એને ફોડો ને એની અંદર પાકેલું બીજ હોય, એ બીજની અંદર એની આંખની અંદરથી નાળિયેર ઉત્પન્ન થાય, નાળિયેરી ઉત્પન્ન થાય. એ નાળિયેરી ઉત્પન્ન થાય વળી એના વિશે તમે પાંદડા મૂક્યા ને એમાં પાંદડાની અંદર છે એ હાવણો મૂક્યો, એ અમને દેખાય છે. બોલો હવે તો અકળ કળા કેવી કે પાનમાં હાવણાની હળીઓ છે, એ જે કાઢવા વાળા છે એને ખબર પડે કે હાવણો આમાંથી બને છે. પછી જે નાળિયેર છે એ પાકી જાય અને એને તમે ફોડો ને એની કાચલીઓ છે એની અંદર કંઈક ભરી શકાય છે એવું એ પાત્ર પણ ત્યાં તૈયાર કરો છો. એ પેલી આંખની અંદરથી આવું પાત્ર મજબૂત તૈયાર કરો છો. અરે એની અંદરથી તમે છે એ સિંદરી કેમ બનાવવી અને એ બાંધવાના કામમાં કેમ લાગે એવું હોતી તમે તે અંદર આપ્યું છે એ અમે ગોતી કાઢી છે, તમે અમને જાણ આપો છો. એના વિશે આટલું બધું મજબૂત છે આ. અને ઉપર છે એ પાણી ભરો છો એની રીતે અકળ કળા છે ને તમારી. ઉપર પાણી ભરો છો, પાછા કોઈ જગ્યાએ ક્યાંય મોટર ભાડી નથી આપણે કે પાણી ઉપર ચડાવતી હોય. નાળિયેરી ગમે એટલી તમે જુઓ, આપણે મંદિરમાં જુઓ તો ત્યાં કઈ આપણે બધાય પાણીની મોટર મૂકેલી છે ઉપર ટાંકા ભરવા માટે. નાળિયેરની આગળ કાંઈ પાણીની મોટર નથી મૂકેલી, પાણી ઉપર ચડાવે છે કે અકળ કળા તો જોવે કે. અને એમાં પાછું પાણી ભર્યું ને એના વિશે પાછું ટોપરું ભરી દીધું તમે, એટલું બધું શેષ ભરી દીધી. અને શેષને વળી સૂકવી નાખો તો વળી તેલ થઈ જાય ત્યાં સુધીની એમાં વસ્તુ ભરી દીધી. ટોપરામાંથી તેલ પણ કાઢી શકો અને તેલનો દીવો પણ કરી શકો, એમાંથી અગ્નિ કાઢી શકો. તમે શું કરો એ કે અમને કાંઈ ખબર પડે નહીં કે.